જય માતાજી દોસ્તો, જય જવાન જય કિસાન। આજે આપણે વાત કરીશું ગવારની ખેતી વિશે। જો આ ગવાનો છોડ છે, 3 પોનેરો ગવાર છે। ગવા લાઈનસર આપણે આ રોપેલા છે। એક લાઈન વચ્ચે આપણે કાઢી છે ગવારની। જો આ ગવાને પાણી આપણે વધારે ના જોવા। આ ગવાને જ્યારે ફૂલા બેસે એના પછી પાણીની જરૂર પડે, કેમ કે વધારે આપણે પાણી મૂકશું તો આ ગવાર વધી જશે, સાઈઝમાં વધી જશે। એક લાઈન આપણે આ ગવારની કાઢી છે, આમાં ફૂલ આવવાની તૈયારી છે। હવે ફૂલ આવ્યા પછી પાણી તમે મૂકો તો વાંધો નહીં, પણ ફૂલ આવતા પહેલાં આપણું પાણી આને આપવું પડે। જો વધારે આપશું તો પછી આ ગવાર સાઈઝમાં વધી જશે। બાજુમાં ભીંડાની ખેતી છે, વચ્ચે આપણે એક ગવાની લાઈન કાઢી છે। તમને બતાવું આગળના પણ છોડ। આ ફૂલો આવવાની તૈયારી છે। હવે ડાર્કે આમાં ગવાર બેસે છે, જોઈ શકો છો। આગળની ફૂટ પણ ચાલુ છે। તમે પહેલાંના છોડ છે એ બતાવવા જઈ રહ્યો છું આપણે। જ્યાં પહેલાં આપણે રોપ્યા હતા એ ગવાર છે। વધારે પાણી મળે તો આવું થઈ જાય। વધારે પાણી મળે આ ગવારને રોપ્યા પછી તો આ સાઈઝમાં આ રીતના વધી જાય। ફૂલો આવ્યા પછી આપણે ઓછું પાણી ફૂલો આવ્યા પછી આપણે વધારે પાણી મૂકીએ તો ચાલે। ફૂલો આવતા પહેલાં આપણે ઓછું પાણી આને આપવું। જો વધારે આપશું તો ગવાર તો લાગશે પણ સાઈઝમાં આ રીતે વધી જશે। અને ગવાર છે સિંગો ચાલુ થઈ ગઈ છે। ભરાવ આ તો તોડી લીધા છે, એના પછી આ ફૂટેલ લાગેલા છે। જેમ આગળ વધે એમ ગવાર લાગતા જાય ને। 3 પોનેરો ગવાર છે। જોઈ શકો છો તમે આ ગવાર। આ બીજા પણ ગવાર છે। હવે તમે રોપો તો એક કુલેડી નહીં કરવાની કે 1000 રૂપિયા જશે। એના પાણી વધારે મળી ગયું છે શરૂઆતથી, એટલા માટે આ વધી ગયા છે। ફૂલો બેસ્યા પછી પાણી તમે આપો તો વાંધો નહીં, પણ ફૂલો પડ્યા પહેલાં પાણી એના માપનું આપવું, કેમ કે આના પાણીની વધારે જરૂર પડતી નથી આ ગવારને। આ જૂના છોડ છે, પહેલાં હમણાં રોપેલા છે। નવા છોડ છે આપણે હમણાં રોપ્યા છે। અને પણ ફૂલ આવવાના ચાલુ થઈ જશે। જેમ સાઈઝ વધે એમ ગવાર લાગતા જાય। આને આપણે ભીંડાની સાઈડમાં ખેતી છે, વચ્ચે એક લાઈન ગવાની ગાડી છે। આગળ વિડીયો આપણે અપલોડ કરતા રહીશું। આજના દિવસ માટે આટલું જ। જય જવાન જય કિસાન।